નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, આગળ સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતના માવઠા થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે રાજ્યના ખેડૂતોને જીવ બંધાઈ ગયા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ અને નવસારી, સુરત, દમણ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં ગાંધીનગર, આણંદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ફટાફટ બીજા મહત્વ સમાચાર વાત કરીએ તો ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીએ રેકોર્ડ આવક નોંધાઈ છે, જેના કારણે ડુંગળીની છલકાઈ ગયું છે। માત્ર એક જ રાતમાં 1.3 લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ ડુંગળી જ જોવા મળી રહી હતી। એક બાજુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી। હાલ ડુંગળીના પ્રતિમણ 100 થી 300 સુધીના ભાવ ચાલી રહ્યા છે, ત્યારે ડુંગળીનો ભરાવો થતાં ભાવમાં હજુ પણ કડાકો બોલે એવી શક્યતા જોવા મળી રહી છે। ફટાફટ સમાચારની વાત કરીએ તો દેશમાં મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે। આ અંતર્ગત પેસેન્જર માત્ર અંતરની મુસાફરી માટે જ ટોલ ચૂકવવો પડશે। વાત જાણે એમ છે કે હાલમાં જયપુર દિલ્હી હાઈવે, નેશનલ 48 અને બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસ આ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે। આ બંને માર્ગો તેની તૈયારીઓ પૂરા જોશથી ચાલી રહી છે અને ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી જયપુર હાઈવે જીઓ ફેન્સિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે, જે એકમાત્ર એવો તહેવાર છે જેની તિથિ પ્રમાણે નહીં પરંતુ તારીખ પ્રમાણે આવે છે, એ છે ઉત્તરાયણ। ત્યારે અમદાવાદમાં આવતીકાલથી જ પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે। 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવણી કરવામાં આવશે। અત્રે જણાવીએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ અને કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે। આ પતંગ મહોત્સવ 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે। 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ આ ભાગ લેશે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૌતમ અદાણીને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ કરોડપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે। વાત જાણે એમ છે કે બ્લુબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર છેલ્લા 2 દિવસમાં ગૌતમ અદાણીને નેટવર્થ ₹7.67 અબજ વધારો થયો છે। શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી તેમની કુલ નેટવર્થ ડોલરમાં કહીએ તો $97.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત છે। આ દરમિયાન આજે મંત્રી ઋષિકેશ પટેલનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે। મહત્વનું છે કે શહેરી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આટાફેરાના જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું છે, જેને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે। આ સાથે જ તેમણે કહ્યું કે હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના લાખો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્યની મમતા બેનર્જી સરકારે મોંઘવારી ભથ્થા 4% વધારો લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ હેઠળ રાજ્યના સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી 10% ડીએનો લાભ મળશે। જોકે તે કેન્દ્ર અને અન્ય રાજ્યોની તુલનામાં 36% ઓછો છે, કારણ કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46% ડીએનો લાભ મળી રહ્યો છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ જઈ રહી છે। આ બેઠકમાં કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે।
ભાજપે આ બેઠક કમલમમાં યોજવાને બદલે ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે યોજવાનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં માત્ર 52 નેતાઓને જ આમંત્રણ અપાયું છે. ભાજપના આ 52 નેતાઓને સાથે રાખીને લોકસભાની ચૂંટણીને લઈને બેઠક ચર્ચા કરવાના છે.